198 ગ્રામ મેથા એમ્ફેટામાઇન કિંમત ₹19,80,000 ડ્રગ્સના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસઓજી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના એએસઆઈ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે બાતમી મળેલ કે હનીફભાઈ ઉર્ફે ભંગારી સુલતાનભાઈ બેલીમ, ઉંમર 48, રહેવાનું રૂમ નંબર જૂના 2 માળિયા, ખોજા કોલોની, ભરતનગર, ભાવનગર તથા સમીરભાઈ ધાણીવાલા, ઉંમર 24, રહે દાણી લીમડા, બ્લોક નંબર 901, એકતા નગર, વોટર ટેન્કની બાજુમાં, અમદાવાદ. તેઓના કબજામાંથી મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ, તેનું વજન 198 ગ્રામ, કિંમત ₹19,80,000 તથા 3 મોબાઈલ, જેની કિંમત 10,000, કુલ કિંમત 19,90,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. તેની સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગંગાજળિયા તળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મિતેશભાઈ જોશી તથા મહાવીરસિંહ ગોહિલ તથા વિજયસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ મહિપાલસિંહ ગોહિલ તેમજ યોગીનભાઈ ધાંધલિયા તથા મીનાજભાઈ ગોરી તથા પાર્થભાઈ પટેલ તથા ભારતીબેન ચાવડા તથા હરેશભાઈ મકવાણા તથા સુરેન્દ્રસિંહ ગોહિલ વગેરેના જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, ભાવનગર.